નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ 26 થી 28 જૂન 2024ના રોજ 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે। નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ અગત્યનું છે। તે માટે બાળકોને શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળાના છોડતા ક્રમશ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્ષદ્રષ્ટા નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉદાત્ત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશ ઉત્સવ। તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી શકે, ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા, જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવા આવ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ 1%થી પણ ઓછું છે, જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે। ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુઅસ આજે 21મો શાળા પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે। એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની NGOવાળા એ લોકો અમારી શાળામાં સેવા આપે છે, એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન હવે પૂર્ણ કરેલું છે। આશરે 2600 જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને 28 જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને ધોરણ 1માં 2700થી 28 જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂક્યા છે। કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે 5200થી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને 26, 27, 28 તારીખે તમામ બાળકોને તે દાડે શૈક્ષણિક કીટ મળી જાય તો સંપૂર્ણ અમે આયોજન કરી દીધું છે।